થરાદ તાલુકાના લેળાઉ ગામ પારે ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવી રહી છે। અનેક ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી સહિતનો સામાન નષ્ટ થયો છે, જ્યારે રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે અને લોકોને અનેક પ્રકારની જળકટોકટી ફસાઈ ગયા છે। તંત્રની રજૂઆત છતાં તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા નહીં થતાં સ્થાનિકો રોષે છે, જ્યારે ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરી છે કે જો તુરંત પગલાં નહીં લેવાય તો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે। ગામમાં પાણી ઘરમાં વળી ગયું છે, કોઈ બારી નીકળે એમ છે ને, શહેર સામાન બધું માલ સામાન બધું પલળી ગયું છે। સોય ઘડીત બારી કોઈ ભાસર કે જમણા કે ચોય જવરાય એમ છે નહીં, બિલકુલ ઘરમાં અંદર બેઠા એ હાથા। ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે। અમારા કોકના ખેતરમાં જઈને માલ ઢોર બજ્યો છે, ખાવા પીવાનું કોઈ છે નહીં। પાણી આડી ખૂબ આવી ગયું છે, એને લીધે કોઈક સરકારથી ઉપલબ્ધ થાય તો કરી આલે એવું અમે અમારી માગણી છે।